પણ આપણને બધાને આપણા કરતાં આગળનાનું સારું જોયું છે. ફલાણા જેવું નથી આપણી પાસે. પણ તમે અને હું અત્યારે જે જીવન જીવી રહ્યા છીએ એ જીવન જીવવા માટે આ પૃથ્વીના કેટલાય લોકો 24 કલાક લેખે મહેનત કરે છે કે મને 2 ટાઈમનું જમવાનું ખાલી બેઝિક મળે. આપણી જે ઓરિસ્સા અને આ બધું છે ને, ત્યાં લોકો ગટર આગળ ગરણીઓ રાખે છે કે ગટરનું પાણી જાય, એમાં ભોજનમાં ભાત વધે તો અમે ખાઈએ. હું ભારતની જ આ વાત કરું છું. હવે ખાડીમાં જ્યારે થોડાક 2 દાણા મૂકો ને અહીંયા જમણવારમાં, અહીંયા કદાચ તમને સ્વયંસેવકો કહેતા હશે જોઈએ એટલું લ્યો, જોઈએ એટલું લ્યો. તમે જ્યારે જ્યારે અન્ન પડતું મૂકો ત્યારે તમારા દેશના એ સાદા ખેડૂતનો વિચાર કરજો કે જેણે 43 ડિગ્રીમાં શરીર કાળું પડીને રોજ ઉપર જોયું. જે તમે આમ મૂકી દો છો એ કમાવા માટે એક પુરુષ 8 કલાક લેખે 12 મજૂરી કરે છે અથવા કામ કરે છે. ઓફિસમાં બેસે છે એનો અર્થ એ નથી કે મજૂરી નથી, મજૂરીનો જુદો પ્રકાર છે, પણ છે તો એ જ. આપણે એવું છે ભારતમાં, અને અત્યારે તો ખાસ એવો યુગ આવી ગયો છે કે સ્ત્રીઓના કામની જેટલી ચર્ચાઓને વાતો થાય છે એટલા પુરુષના કામની નથી થતી, એટલી ચર્ચા એના કામની નથી થતી. અને પુરુષો તો બિચારા એટલા ગરીબ છે ને કે એની પાસે પિયરે નથી. એ તો એના ઘરે જ છે, ક્યાં જઈને વાત કરે. આપણને આપણી સાસુ ન ગમતી હોય કે આ નણંદ ન ગમતી હોય તો આપણે ફોન કરીને કહી શકીએ, આપણા મમ્મીને કહીએ, નામ કરીએ, અને પછી સાંભળી જાય તો આપણે કે અમારે ક્યાં મન હળવું કરવા જાવ. હવે એની આ વાત એને મમ્મીને કરે તો આપણે શું કહીએ, ક્યારના મા દીકરો મંડી પડ્યા છે. હવે જે ઘટના આપણે કરીએ છીએ એ જ ઘટના એ કરે છે. આપણને મજા ન આવે એટલે આપણે એમ કહીએ નહીં હો, વેકેશન પડ્યું એટલે આપણે આપણા મમ્મીને ઘરે જવાનું થાય છે. એ ક્યાં જાય? એ કોને જઈને કહે? અને ધારો કે એવું કરે કે હું ફ્રેશ થવા માટે, થોડા રિલેક્સ થવા માટે અમારા ફ્રેન્ડ્સ સાથે હું બહાર જાઉં 1 દિવસ માટે, તો આપણે હું કંઈક અમે તમને ક્યાં નડીએ, ભાઈબંધ દ્વારા હાલી પણ નીકળે, અમે ક્યાં કઈ બહાર જઈએ? એમના ભાગે એક જ રવિવાર આવે છે. આપણે શું કહીએ? આજે અમે કહીએ ત્યાં જવાનું હો, આખું અઠવાડિયું તમે ઘરે જ જોઈએ, અમે કહીએ ત્યાં જવાનું હોય ને. રવિવાર એને એક જ મળે છે. એ સોમથી શનિ કઈ પોતાની ગમતી જગ્યાએ નથી જતા, ન ગમતી જગ્યાએ જ જાય છે. કેમ? આ વિવેક આપણે ભૂલીએ છે. કે મેં કીધું એમ કે આ બધી કથાઓ, આ યુગો, આ વાતો માત્ર ક્યાંક તમારા ચશ્મા ઉપર તમારી દ્રષ્ટિ બદલાવા માટેની વાત છે. આ લોકો તમને મોતિયાના ઓપરેશન કરાવડાવી દે ને, તમારા આંખના ઓપરેશન કરાવી દે ને, તો તમને દેખાવાનું શરૂ થાય. સારું દેખાવાનું થાય એવું કંઈ નક્કી નથી. સારું દેખાવા માટે તો આ ધર્મના જ્ઞાન જ તમને કામ લાગે કે તમને સાચું ને સારું દેખાતું થાય. તમે જોઈ શકો કે અહીંયા જવાયા ન જવાયા, ખવાયા ન ખવાયા, કરાયા ન કરાય, આની સાથે ભળાય ને આની સાથે ન ભળાય. તમે જુઓ, હું તો બહુ વિવેક સાથે છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું કે દૂધ સાથે પાણી ભરે ને, 1 લીટર દૂધ હોય ને એમાં તમે થોડુંક પાણી ભેળવી દો ને તો પાણીનો ભાવ વધી જાય, દૂધના ભાવે પાણી વેચાવા માંડે. સાચું? અને દૂધનું પ્રકૃતિ એવી છે, ખબર ન પડવા દે કે એમાં પાણી હતું. પણ એનું ઈ પાણી દૂધ હારે ભળે ને તો એના ભાવ વધી જાય. એનું ઈ પાણી છાસ હારે ભળે ને તો થોડીક વારમાં ભેળેલું લાગે ખરું, ખબર ન પડે, પણ થોડીક જ મિનિટમાં આશ થઈ જાય ને ગટરમાં જાય. ભળાય એના ભેગું કે જે તમારા ભાવ વધારે, તમારું સ્થાન વધારે. નાના માણસ સાથે ભળતા પહેલા 100 વાર વિચાર કરજો, ગટરના ભાવે જીવવાનું થશે. આવી કથાઓ તમને ક્યાંક એ સભાનતા આપે છે કોની સાથે ભળવું અને કોની સાથે ન ભળવું, ક્યાં જવું ક્યાં ન જવું, શું ખાવું ન સવું, કોની સાથે બોલવું અને કઈ રીતે બોલવું. બાકી ઉપરવાળે તમને બોલતા ખાતા સમજત બધું જ શીખવ્યું છે, ઇન્દ્રિયો સાબુત આપી છે તમને લોકોને. પણ તેમ છતાં કેમ આવી રીતે વાત કરી રહી છું? હું આ માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ, કારોબારી પ્રમુખ ડૉક્ટર નિશાંતભાઈ ચોટાઈ સહિતના સમગ્ર ટ્રસ્ટી મંડળનો આભાર માનું છું કે એણે 7 દિવસ માટે પણ આ રાજકોટ આખાના કોઈક માણસની અંદર માણસ થવાનો એક પ્રયોગ રચ્યો.
લેબોરેટરીમાં તમે જાઓ તો તમારી અંદર એ કહી દે કોલેસ્ટ્રોલ કેટલું, શુગર કેટલું, પણ તમારી અંદરનો માણસ કેટલો, એની માટે તો તમારે આવી લેબોરેટરીમાં જ આવવું પડે. અને જાહેરમાં આવો ને ત્યારે જ આપણને ખબર પડે. 2 દિવસ 2 કલાક પડો તો આપણે બધા મજા ના જોઈ. આટલા બધા દિવસ સાથે રહ્યો ને ત્યારે તમને ખબર પડે કે તમારી અંદર કઈ પ્રકારની ભૂલ છે. અને ફરીવાર હું કિરીટ કાકાને વંદન કરું કે આવડા મોટા આયોજનમાં એ સાથે રહ્યા. અને નિમેશભાઈનો આભાર કે એમણે મને આ તક આપી તમારા બધા સાથે વાત કરવાની. બસ ખાસ કશુંક કરવાનું હોય તો એટલું કરો. અહીંયા શીખ્યા પછી તમારી આજુબાજુ કેટલા બધા લોકો હશે, તમારા સગા, તમારા પોતાના, તમારા જ્ઞાતિના. તમને શું લાગે છે કે માત્ર કથા સાંભળવા માટે તમને જમવા માટે ભેગા કર્યા છે આ લોકોએ? નહીં. ક્યાંક 7 દિવસ પછી 7 દિવસ દરમિયાન ક્યાંક તમે તમારા આજુબાજુવાળી તમારી પોતાની વ્યક્તિની મૂંઝારા વાંચી શકો, એની તકલીફ સમજી શકો. તમને ખબર પડી જાય કે 7 દિવસ સુધી ફલાણા ભાઈની વાઈફે 2 વખત સાડી રિપીટ કરી, તો તમારી બેનપણી કે કોકને કહેવાના બદલે તમારા પતિને કહેજો કે તમે ફલાણા ભાઈને સે જોઈ લેજો ને કે એની આર્થિક કોઈ મુશ્કેલી નથી ને. વાત અહીંથી શરૂ થવી જોઈએ. આમાંના કેટલા બધા ભાઈઓ હશે કે બોલતા નથી, ચૂપ રહેશે, મૂંઝાય છે. રડવું તો બધાને છે, પણ કોઈ ખભો ને ખોળો આપે તો ને. કઈ તો બધાને દેવું છે, પણ એવો કોઈ કોઠો મળે કે જે હાંચવીને બેહે તો ને. પણ આપણને શું છે કે કોઈક આપણને વાત કહે એટલે આપણે 16ના ભાવમાં બ્રેકિંગ ન્યૂઝની જેમ 3 જણાને કહેતા ફરીએ. અને પાછી એટલા પ્રેમથી સરસ મજાની સાયકોલોજી વાપરીએ ને તો મન કે હું તને કોઈને મન તારું હળવું થઈ જાય. તમારે મનનો હળવું કરવું હોય, તમારે મગજમાં મજા કરવી હોય. 4 જણે કે જો તમે સરસ આવી કથાઓ સાંભળીને થોડા ઘણા સભાન થયા હોય તો તમારી જવાબદારીમાં આવે છે કે આ કથા દરમિયાન કોઈક XY વ્યક્તિની વાત કરે તો તમે ત્યાંથી સ્ટોપ કરો, તો તમારો કૃષ્ણ વધુ રાજી થશે. તમે તો આખી પરંપરા એવી છે કે જગતને દાન દેવા માટે આખી મશહૂર છો, દઈ દેવા માટે. તો દેવા માટે કોકને સ્મિત આપો, કોકને આધાર આપો. તમારા ખિસ્સામાં રહેલા રૂમાલને માત્ર તમારો પરસેવો લૂછવા માટે નહીં, કોકના આંસુ લૂછવા માટે પણ ક્યારેક કાઢો. તમે માનો છો એટલા બધા સુખી તમારા આજુબાજુના લોકો નથી. સાચે અત્યારે ભારે મૂંઝાયેલા લોકો છે. કોક નિસ્બતવાળી આંખ આપો. અને મેં કીધું એમ કે તમે કોકનું ટાણું સાચવું હશે ને તો ઓલો બેઠો જ છે, રાહ જોઈને બેઠો છે. અને ત્યાં તો બહુ ચોપડા ચોખ્ખાશ. અહીંયા CCTV કેમેરામાં લાઈટ જાય ને તો ન જાય, અહીંયા તો 24 કલાકનું છે, ગણાય જ છે દોસ્ત. તમે જુઓ કે તમારા ગયા પછી લોકો તમને કેવી રીતે યાદ કરે એટલું તમે શીખી જાઓ. અને આ આખી કથામાંથી તમે એટલો સાર લઈ જાઓ. જીવતા બધાને આવડે છે કે નહીં, પણ કેવી રીતે મરવું એ પણ શીખવા જેવું છે. કારણ કે આપણે બધાને એવું છે કે આજે નહીં કાલે, આપણને વાંધો નથી, આપણે જે બહુ વાર છે, એવા વેમમાં રહેવું જ નહીં. હું અહીંથી અત્યારે હોન ન જોઈ શકું. કોકનું મૃત્યુ, ક્યારેક તો મૃત્યુમાં હું તો બહુ અંગત રીતે માનું છું કે આપણે રડતા જ એટલા માટે હોઈએ છીએ કારણ કે આપણે કોઈક વ્યક્તિને જેટલો પ્રેમ કરતા હતા એટલું એને કહી ન શક્યા. આપણે ઓલી વાત માટે માફી માગવી જોઈતી હતી, આપણે માફી માગ્યું નહીં. આપણે જેટલા એને સાચવવા જોઈતા હતા એટલા આપણે સાચવી ન શક્યા. એ મૂંઝારો ક્યાંક મને ને તમને રડાવે છે. એક વખત આવી રીતે રેલવે સ્ટેશનમાં પોલીસવાળાએ એક ભાઈની થેલી હતી, એમાં કાચની બધી બંગડીઓનો વેપાર કરતો હતો. એટલે આમ થેલી લઈને નીકળ્યો. એટલે આમ ઓલા રમતા રમતા મારે ને ટ્રાક એક લાકડી મારી અને બધી જ બંગડી તૂટી ગઈ. પછી ઓલા પોલીસવાળાએ પૂછ્યું કે આમાં શું હતું? આમાં શું છે? એ કે હવે કાંઈ નથી સાહેબ, હવે કાંઈ નથી. આ લાકડી મારી નહોતી ને ત્યાં સુધી બધું હતું. સમયની, કાળની, ઉપરવાળાની લાકડી પડશે ને પછી કાંઈ નહીં રહે, પછી બધા ટુકડાઓ જ છે. જ્યાં સુધી તમારા હાથમાં હોય ત્યાં સુધી કોકના હાથને રૂડા કરો, કોકને રૂડું મનવો અને દિલથી વખાણ કરો. એમાં કેટલી કંજુસાઈ કરો જ નહીં.
જો વખાણ સાંભળવા હોય તો કરવાનું શરૂ કરી દો. સન્માન જોતું હોય તો આપવાનું શરૂ કરી દો. પ્રેમ જોતો હોય તો અઢળક આપો. જે આપશો નહીં જ સવાયું થઈને આ પૃથ્વી પર આવે, નિયમ છે. બસ આટલું તમને અને મને સમજાઈ જાય. અને આ આખી જે મંડળ છે જેણે આશય કંઈક એવો હતો કે તમારી અને મારી અંદર કશુંક માનવતાનું એકાદ તત્વ જીવતું રહે, એવો દીવો પ્રગટાવવાની જેમણે ખેવના કરી છે એમને ફરી